છોકરાઓ મધર્સ બ્લોકમાં બા તરફથી બધા મારા નવા સબસ્ક્રાઈબર અગાઉ સબસ્ક્રાઈબર કરેલું હોય બધાને મારા તરફથી આશીર્વાદ છે બધાને. અને છોકરાઓ આજે હું રીંગણા ડીટીયાનું શાક બનાવું છું. રીંગણા ડીટીયાનું શાક છે એટલે આ રીંગણા છે ને હું આમને ડીટીયા હોતા જ બનાવું છું, ડીટીયા હોતા. અને આમાં હું કાપા પાડીશ ને બાફવા મૂકી દઈશ. અને આને ખાલી કાપા પાડીને બાફવા મૂકી દઈશ. આને અને રીંગણાને બેયને રીંગણાના ડીટીયા હોતા કાપા પાડીને બેયને બાફવા મૂકી દઈશ. આ લસણની ચટણી છે, આ ટમેટાની ગ્રેવી છે, આ કોથમરી છે અને આ દહીં છે. આ દહીં અને આદું મરચાં, આદું છે, મરચાં છે અને લસણ છે. આદું મરચાંની લસણની પેસ્ટ હવે હું ખાંડું છું એ. અને આમાં હું બાફવા મૂકી દઉં છું. પછી લસણ આ ડીટીયા રીંગણા ડીટીયાનું શાક બનાવું છું અને સાથે ભાત છે. ત્યાં મારી 10-11 મિનિટ થઈ જશે. આ પલાળીને ભાત બાફવા મૂકી દીધા છે. હવે આ બાફું ને પછી આગળ બતાવું. હવે ભાત બની ગયા છે. આ ભાત છે ને બાસમતી ભાત છે, પણ તમે થોડાક બાસમતી ભાત તમે છે ને 1-2 વર્ષ જૂના હોય એટલે એમાં તમે જરાક લીંબુની નીચવી નાખો ને એટલે એકદમ વ્હાઈટ થઈ જાય સરસ. અને નવા ભાત છે ને એ તમારે ચડી બહુ જાય, બને નહીં ઘડી. નવા ભાતનું એ બહુ હોય. જો આ ભાત બની ગયા છે. મેં બટેકાના કટકા નાખ્યા છે એટલે દેખાય છે. બાફેલા બટેકાના કટકા નાખ્યા, છોકરાને ભાવે એટલે. હવે આ મેં બટેકા આ રીંગણા ડીટીયાનું શાક કરવાની છો. અને હવે બફાઈ ગયા કે નહીં જોવું પડશે મારે. થોડીક વાર છે પછી હમણાં હવે આ બફાઈ જાય ને લાનો વઘાર કરું છું. ભાત બની ગયા હજી 5 મિનિટ છે. હવે આ જો કાચું મેં તૈયાર કરી લીધું છે. હવે આમાં મસાલો કરવાનો છે. અને આ કાચું મેં કાકડીનું બનાવી લીધું છે. આ બેયમાં મસાલો કરવાનો છે. અને હવે આમાં તેલ મૂકી દીધું છે. હવે હું વઘાર કરું છું. તેલ કદાચ આવી ગયું છે તેલ. ગેસ કરી દીધો ફૂલ. જીરું મૂક્યું, આ રાઈ મૂકી, જીરું રાઈ, અને જીરું ને રાઈ ફૂટી જાય ને હવે આ હિંગ નાખી. આ ડુંગળી હતી, આ ડુંગળી નાખી. આદુ મરચાંની પેસ્ટ છે. આ ટમેટાની ગ્રેવી. આ લસણની ચટણીની ગ્રેવી છે. આ દહીં. આ રીંગણા ડીટીયાનું શાક કરું છું. હવે હું આમાં મસાલો કરું છું. અને આ જો બફાઈ ગયા છે. હવે આમાં હું મસાલા કરીશ. ધાણા જીરું, હવે આ ગરમ મસાલો. હાલો હવે પાછી લસણની ચટણી થોડીક નાખું છું. આ છે અને વેવામાં છે ને થોડું પાણી નાખું. આ શાક બહુ સરસ થાય. હવે આની અંદર આ ડીટીયાવાળા આવડા રીંગણા
આખા રીંગણા છે કાપો પાડીને રાખ્યા છે મેં. આ રીંગણા ડીટીયાનું શાક છે. હવે હજી વઘાર જ કર્યો છે બધું, હજી ચડશે તો બહુ ફાઇન બની જશે. હજી કોથમરીને બધું નાખવાનું છે. બહુ સરસ છે. આ રીંગણા ડીટીયાનું શાક કહેવાય. આ ધાબા ઉપર બહુ મળે બારોબાર. જો હવે આને હું ચડવા દઈશ, ટાંકીને રાખી દઈશ. બહુ ફાઇન બન્યું. હાલો જ આ શાક જુઓ કેવું બન્યું છે, હાઈ ક્લાસ. આ રીંગણા ડીટીયાનું શાક બનાવ્યું છે. આ ભરેલું ન માનતા, મેં ભરેલું નથી કર્યું. આ રીંગણા ડીટીયાનું શાક કહેવાય. જો આ ડીટીયા છે ને, જો આ રહ્યા, આ ભરેલું નથી. રીંગણા પાછા ભાંગ્યા નથી. રીંગણા ભાંગવા ન જોઈએ, ભાંગે તો એ બગડી જાય, ખરાબ થઈ જાય. આ રીંગણા ડીટીયાનું આથી વિશેષ કોઈ શાક હોય ને તો ગેરંટી દઉં, હું ચેલેન્જ ફેંકું કે સુધાબેન આથી વિશેષ કોઈ શાક ન હોય. એટલું મસ્ત બન્યું છે ને. પાછા આમાં તમે આ શાક કરો ને એમાં તમારે સાકર નહીં નાખવાની. રોટલા હારે પરોઠા હારે બહુ મજા આવે. જો છે ને મસ્ત બન્યું છે. આમાં મેં દહીં, પછી ટમેટાની ગ્રેવી, આવું બધું નાખ્યું છે. બાકી નથી ચણાનો લોટ નાખ્યો કે નથી ભરેલું કર્યું. બહુ સરસ બન્યું છે શાક. આ રીંગણા ડીટીયાનું શાક છે. છોકરાઓ મધર્સ બ્લોકમાં બા તરફથી બધાને મારા તરફથી આશીર્વાદ આપું છું. આજે પાંચમ છે, ભાદરવાની પાંચમ છે આજે સવારની રસોઈ છે મારી. આજે ભાત બનાવ્યા છે, 2 કાચા, અને રીંગણા ડીટીયાનું શાક બહુ સરસ બનાવ્યું છે. મેં લાઈવ તમને બતાવી દીધું. આ રીંગણા ડીટીયાનું શાક ધાબા ઉપર બને છે. મેં એ શાક આજે બનાવ્યું છે. બધી વસ્તુ નાખીને બધું મેં કેવી રીતે બનાવ્યું બધું લાઈવ બતાવ્યું છે. તો જો આજે મારી થાળી કેવી લાગી. આ રીંગણા ડીટીયાનું શાક મારું તમે જોયું હોય તો એ જોઈને બનાવજો, બહુ સરસ થશે. સાકર ન નાખતા જો ન ફાવે તો રોટલા હારે તમને પરોઠા હારે રોટલી હારે બહુ મજા આવશે. અને આ ભાત બનાવ્યા છે, આ કાચું બનાવ્યું છે, અને આ કાચું બનાવ્યું છે. આ કાકડીનું કાચું છે, અને આ કેળાનું, આ કોબીનું છે, અને આ રીંગણા ડીટીયાનું શાક છે, ભરેલું નથી. અને રાયતા મરચાં છે, અને ભાત છે, ને છાશ છે. તો મારી આ થાળી કેવી લાગી, મારી થાળી શેર કરજો. બહુ ફાઇન થાળી બની છે. તો મારી થાળી લાઈક કરજો અને કોમેન્ટ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બધું.